નમસ્કાર. ચાલો આજે વાત કરીએ 2026ના પદ્મશ્રી પુરસ્કારોની અને ખાસ કરીને એક ગૌરવવંતા ગુજરાતીઓની જેમને આ સન્માન મળ્યું છે. હવે આ અગત્યના નામોને સહેલાઈથી યાદ કેવી રીતે રાખવા એના માટે મારી પાસે એક બહુ જ મજેદાર ટ્રીક છે. તો આ વર્ષે ગુજરાતમાંથી કુલ 5 લોકોને આ મોટું રાષ્ટ્રીય સન્માન મળ્યું છે. અને સાચું કહું તો દરેક નામ પાછળ એમના ક્ષેત્રમાં કરેલા અદ્ભુત કામની એક આખી કહાણી છે. પણ પ્રોબ્લેમ એ છે કે આ 5 મહત્વના નામ યાદ કઈ રીતે રાખવા? ઘણીવાર આવું લિસ્ટ જોઈને આપણે કન્ફ્યુઝ થઈ જ જઈએ છીએ, ખરું ને? પણ ચિંતા ના કરતા, એનો એકદમ સહેલો રસ્તો આજે આપણે જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. પહેલાં તો એ સમજીએ કે આ નામોને યાદ રાખવા પાછળનો હેતુ શું છે? કેમ આટલું જરૂરી છે? જુઓ, આ ખાલી એક નામોનું લિસ્ટ નથી. આ તો એમના કામને, એમની મહેનતને અને સમાજ માટે એમણે જે કર્યું છે એને સન્માન આપવાની એક રીત છે. જ્યારે આપણે એમના નામ યાદ રાખીએ છીએ ત્યારે ખરેખર તો આપણે એમની પ્રેરણા આપતી કહાણીને જીવતી રાખીએ છીએ. ઓકે, તો હવે આવે છે એનો ઉકેલ. એકદમ સિમ્પલ પણ થોડો રહસ્યમય લાગે એવો એક શબ્દ સમૂહ છે. તૈયાર છો એ જાણવા માટે? બસ ફક્ત આટલું જ યાદ રાખવાનું છે: અમીર, ધની. હવે થશે કે અમીર, ધની, આ બે શબ્દોથી શું થવાનું? પણ સાચું કહું ને તો એ જ તો આ ટ્રીકની અસલી મજા છે. ચાલો હવે આ કોયડો ઉકેલીએ. જોઈએ કે આ બે શબ્દોમાં પાંચેય નામ કઈ રીતે છુપાયેલા છે. જો, આ બહુ સિમ્પલ છે. અમીર શબ્દ લઈએ. એમાં અ પરથી આવે છે અરવિંદ વૈદ્ય, કળા ક્ષેત્રના દિગ્ગજ. પછી મી પરથી મીર હાજીભાઈ, જેમણે સમાજ સેવામાં મોટું યોગદાન આપ્યું છે. અને ર પરથી રતિલાલ બોરીસાગર, આપણા હાસ્ય સાહિત્યના રત્ન. હવે બીજો શબ્દ ધની. એમાં ધ પરથી ધાર્મિકલાલ પંડ્યા, જે શાસ્ત્રીય સંગીતના જાણકાર છે. અને છેલ્લે ની પરથી નિલેશ માંડલેવા, જે વિજ્ઞાન ક્ષેત્રનું ગૌરવ છે. છે ને એકદમ સહેલી અને મસ્ત રીત? તો કોયડો તો આપણે ઉકેલી નાખ્યો, પણ આ મગજમાં બરાબર ફિટ થઈ જાય ને એના માટે ચાલો એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. અહીં જુઓ, બધું એકદમ ક્લિયર દેખાશે. એક બાજુ છે અમીર ધનીના અક્ષરો અને બીજી બાજુ છે એની સાથે જોડાયેલા વિજેતાઓના નામ. આમ સાથે જોવાથી કનેક્શન મગજમાં એકદમ પાક્કું થઈ જશે. તો બસ હવે જ્યારે પણ કોઈ 2026ના ગુજરાતી પદ્મશ્રી વિજેતાઓ વિશે પૂછે એટલે મગજમાં ખાલી એક જ શબ્દ સમૂહ લાવવાનો: અમીર, ધની. અને બસ પાંચેય નામ એમની સિદ્ધિઓ સાથે તરત જ યાદ આવી જશે. આપણી ટ્રીક એકદમ કામ કરી ગઈ. તો અંતમાં ચાલો એક વિચાર કરીએ. આ નાનકડી ટ્રીક આપણને શું શીખવે છે? ખરેખર તો આ આપણી યાદશક્તિની જે ગજબની તાકાત છે ને એનો એક નાનકડો નમૂનો છે. આપણે જે રીત વાપરીને એને સ્મૃતિ સહાયક કહેવાય. અંગ્રેજીમાં જેને આપણે મેમોનિક કહીએ છીએ. આ એવી ટેકનિક છે જે કોઈ પણ અઘરી માહિતીને એકદમ સહેલી અને યાદ રહી જાય એવી બનાવી દે છે. આનાથી શીખવાની આખી પ્રોસેસ મજેદાર અને વધુ અસરકારક બની જાય છે. આ એક પરફેક્ટ ઉદાહરણ છે કે ભાષા અને આપણી યાદશક્તિમાં કેટલી ક્રિએટિવ પાવર છુપાયેલી હોય છે. વિચારો, ખાલી 2 શબ્દો અને એણે 5 મહત્વના નામોને આપણી યાદમાં હંમેશ માટે ફિક્સ કરી દીધા. ખરેખર આપણા મગજની તાકાત કેટલી અદ્ભુત છે, ખરું ને?